હેલો એવરીવન. તો કેમ છો બધા? મુજે દરિયાને. તો આજે એક ટોપિક છે કે ભાઈ હાઉ ટુ બી અ ગુડ એડિટર, કે એડિટર કઈ રીતના સારું બનવું. તો એના ઉપર આજે વાતચીત કરશું. આજે હું માંગરોળ આવ્યો છું, તો આઈ ફીલ તમને નજારો પણ બતાવી દઈએ પછી. તો એડિટર, હવે હું પોતે છું ને એક એડિટર રહી ચૂક્યો છું. મને પ્રોફેશનલ એડિટિંગનો પણ એક્સપિરિયન્સ છે. હું અમદાવાદમાં પહેલાં એડિટિંગની જોબ કરતો, વેડિંગ લાઇનમાં. પછી ત્યારબાદ મારા ફ્રેન્ડનું એક સ્ટાર્ટઅપ હતું, એમાં હું લાઈક કોર ટીમ મેમ્બરમાં હતો. તો તેમાં પણ અમે વિડીયોઝ ખૂબ બનાવ્યા, અને ઇન્સ્ટાગ્રામમાં અમે 0 ફોલોવરથી લઈને રાઇટ નાવ અત્યારે 61,000 ફોલોવર, એટલે 60,000 ઉપરના ફોલોવર. અમે સેલ્ફ મેડ, અમે જ સ્ક્રિપ્ટ લખતા, અમે જ રેકોર્ડ કરતા, અને અમે જ એડિટ કરતા, અને ફોટો અને વિડીયોઝ બધા અપલોડ કર્યા. તો એ બધા ફૂલ વાયરાલિટી પકડી. એટલે ઇટ્સ હાઉ આઈ હેવ એક્સપિરિયન્સ ઇન ધીસ ફિલ્ડ. અને જે એમાંથી શીખ્યો એમાંથી હું તમને અમુક વાત શેર કરું. તો ફર્સ્ટ પોઈન્ટ છે સારો એડિટર બનવા માટે કે અન્ડરસ્ટેન્ડ ધ સ્ટોરી ફર્સ્ટ. કે સૌથી પહેલાં તમે છે એ સ્ટોરી બનાવો. કે જ્યારે તમે ફૂટેજને ઓબ્ઝર્વ કરો છો તો એમાં એ ફીલ કરો કે કઈ રીતની તમને વાઇબ આવે છે. એના અકોર્ડિંગ તમારે છે ને મ્યુઝિક સિલેક્ટ કરવાનું હોય છે. એના અકોર્ડિંગ તમારે આખી વિડીયોની વાઇબ કેવી રહેશે એ ડિસાઇડ કરવાની હોય. એટલે જે ફૂટેજને ઓબ્ઝર્વ કરીને બધું આગળ વધવું એ ફર્સ્ટ છે. અમને તો વેડિંગ લાઇનમાં એ રીતના કહેતા કે પહેલાં સૌથી પહેલાં ક્લિપ જોઉં. તો વેડિંગમાં તો કેવું હોય કે ભાઈ 3 દિવસની વેડિંગ હોય, એટલે તમારે આખી પહેલાં તો ફૂટેજ હોય, અને ફૂટેજ જોવામાં તમારો 1 દિવસ જતો રહે. એ ફૂટેજ જોવે એટલે તમને ખબર પડે, અચ્છા હલ્દી જે છે, હલ્દી આખી એનર્જી ને મસ્તીવાળી છે, તો એ પ્રમાણે તમે ગીત સિલેક્ટ કરો એમ કે ભાઈ મસ્તી મજાકવાળી છે તો એમાં એ ગીત સિલેક્ટ કરે. પછી અમુક જગ્યાએ બહુ ટ્રેડિશનલ હોય, તો ત્યાં પછી એ રીતે હોય કે લાઈક સ્મૂધિંગ જે હોય ને સોંગ, એ અમે ગોતતા હોય છે, એકદમ સ્મૂધ હોય. એટલે ફર્સ્ટ એ છે એમ. એના થ્રુ તમારે સ્ટોરી ટેલિંગ ક્રિએટ કરવાની. સેકન્ડ છે કટ ઇન ધ રાઇટ ટાઈમિંગ. હવે આ એટલો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને કે લાઈક દરેક વખતે કટ મ્યુઝિક પ્રમાણે કટ કઈ રીતે આવે ને એ તમારે લાઈક સિલેક્ટ કરવાનું હોય છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કટ ક્યારે મારો છો એમ. જ્યારે હાઈ બીટ આવે ત્યારે કટ લાવવો જોઈએ, મ્યુઝિકનું ઓલું ચેન્જ થાય ત્યારે કટ આવવો જોઈએ. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. થર્ડ છે કે માસ્ટર ધ પાવર ઓફ મ્યુઝિક. હવે આમાં મેં તમને ના પહેલાં કીધું કે ભાઈ પેલા ફૂટેજની તમે વાઇબ જોવો, ક્લિપ્સની વાઇબ જોવો, અને એના અકોર્ડિંગ મ્યુઝિક ગોતો. તો તમે જ્યારે મ્યુઝિક એડ કરશો ને તો એની લાઈક એક કમળની જેમ ખીલી ઉઠશે તમારી જે વિડીયો કે તમે કોઈ બનાવશો ને. તો એ જ છે. અને બીજું એ કે આની પહેલાં જે રીતના કીધું કે ભાઈ બીટ પ્રમાણે લાઈક કટ મૂકો, મ્યુઝિક એન્ડ થાય, વાક્ય સેન્ટેન્સ પૂરું થાય ત્યાં મૂકો કટ, તો એના કારણે એક ઇમોશન ક્રિએટ થાય. એટલે એક વસ્તુ ઇવન તમે માનશો નહીં, મેં ઝાકીર ખાનના રિસેન્ટલી ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝને જોયા, અને એને પણ ઓબ્ઝર્વ કર્યું કે અમુક વખતે એટલું બહુ નોર્મલી વાત કરતા હોય ઝાકીર ખાનને, પણ એની સ્ટોરીમાં મૂકીને કીધું કે અમુક વાત કે મેં નોર્મલી વાત કરી છે, પણ લોકો એની પાછળ એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિકને એડિટને કરી નાખતા હોય છે ને, મૂકી દેતા હોય ને એવી એડિટિંગ કરે છે કે મને એમ થાય કે ભાઈ સાહેબ એટલી ડીપમાં મેં વાત કરી હતી, પણ એકચ્યુઅલી એટલી ડીપમાં ના હોય. એ રીતને એની વાતને એમ કીધું ને ઇટ્સ હાવ હેપનિંગ એમ. તમે કોઈ પણ ક્લિપ્સની એની પાછળ કોઈ મ્યુઝિક સારું આપી દો, બીટ સારા આપી દો, તો એ એક કમળની જેમ ખીલી ઉઠે. એટલે મ્યુઝિકનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. પછી ફોર્થ છે કે ટાઈમિંગ ઇઝ એવરીથિંગ. બહુ વધારે ફાસ્ટ પણ ના આવવું જોઈએ, બહુ વધારે સ્લો પણ ના આવવું જોઈએ. બાકી બધી ઓડિયન્સ છે એ લાઈક ડિસલાઇક કરવા મને એમ. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને ફિફ્થમાં એ આવે છે કે ડેવલપ યોર ઓન સ્ટાઇલ. કે ઘણીવાર આપણે શું કરતા હોય કે ભાઈ ઝૂમનો ટ્રેન્ડ આવેલો હોય. તો મને અમદાવાદમાં જ્યારે જોબ કરતો ત્યારે પણ એ શીખવા મળ્યું હતું કે લોકો છે એ શું કરે કે ભાઈ ફાસ્ટ વેડિંગ કટ, ફાસ્ટ કટ, આ તે બધું ઝૂમ આવે, બધા ટ્રાન્ઝેક્શન આવે. એ રીતે ના હોય. તમારી ઓન સ્ટાઇલ બનાવો. ઓન સ્ટાઇલ કઈ રીતે બને કે જે ઓથેન્ટિસિટી છે ને, જે ક્લિપ્સની અંદર, જે ફૂટેજની અંદર ઓથેન્ટિસિટી, એ ગમે એ રીતના તમે બહાર લઈ આવો એમ. એ લોકોને ઓથેન્ટિસિટી તમારી દેખાય ને, કેમ કે દરેકની જે ક્રિએટિવિટી હોય ને એની યુનિકનેસ એક અલગ હોય છે. તો તમે જે એઝ ઇટ ઇઝ તમે જેવા છો એવા તમે બતાવો ને પબ્લિકને, તો એટલું રિલેટેબલ થાય ને, તમારી એક અલગ છાપ પડે. એટલે ટ્રાય ટુ બી ડિફરન્ટ, ડેવલપ યોર ઓન સ્ટાઇલ. ને એ જ છે. એના માટે તમારે લાઈક એક્સપેરિમેન્ટ કરતું રહેવું જોઈએ. ઓથેન્ટિક બનવા માટે તમારી પર્સનાલિટીના અકોર્ડિંગ તમે કરી શકો એમ. ટ્રેન્ડને ફોલો ના કરતા, બેસિકલી કહેવાનું એમ છે એમ.
સિક્સ છે હવે આ નો યોર ટૂલ્સ. હવે આ બેઝિક છે. હવે લોકો કહેશે કે ભાઈ કેમાં શીખવું, તો સૌથી પહેલાં જો મોબાઈલમાં મેં તો શીખું હતું, મોબાઈલથી મેં સ્ટાર્ટ કર્યું હતું. મોબાઈલમાં મેં સૌથી પહેલાં કાઇનમાસ્ટર શીખવું, પછી કેપકટ, પછી અલાઇટ મોશન, VN, આ તે એવા ઘણા બધા એપ્લિકેશન છે મને સ્ટીલ હજી આવડે છે એમ. પછી કોકે મારે ભાઈ આગળ જવું છે PC સોફ્ટવેરમાં, તો એમાં છે એડોબી પ્રીમિયમ પ્રો, એડોબી આફ્ટર ઇફેક્ટ, પછી છે આપણે કયું છે ફાઇનલ કટ પ્રો છે, પછી ડાવિન્સી રિઝોલ્વ છે. આ બધા એવા સોફ્ટવેર છે જે હેવી સોફ્ટવેર છે, જે તમને એડિટિંગ તમારી જે યુટ્યુબર, જે ફિલ્મ મેકર્સ ને બધા યુઝ કરતા હોય છે એ તમને ખૂબ કામ લાગશે. એટલે એ એક ઇમ્પોર્ટન્ટ છે. પછી છે અને આ જો એક પોઈન્ટ કહેવાનો માંગુ કે આ ખાલી માત્ર ટૂલ્સ છે. મને પ્રીમિયમ પ્રો, મને કેપકટ આવડી ગયો મિનિંગ એમ નથી કે હું એડિટર બની ગયો. એ ટૂલ્સને મને યુઝ કરતાં કઈ રીતે સારી રીતે ફાવે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો તમે. 7 છે ટેક ફીડબેક ફ્રોમ એક્સપર્ટ. હું જે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં જોબ કરતો ને તો એ લોકોને 10-20 વર્ષનો અનુભવ હતો એ લાઈનમાં. એટલે હું કાંઈ પણ એડિટ કે રીલ કે એન્ડમાં આઉટપુટ કાઢીને આપું ને તો એ લોકો ઓબ્ઝર્વ કરતા મને કહેતા કે રતન અહીંયા તારી આ ભૂલ છે, અહીંયા બીટ પેલા આવે છે તો કટ પેલા આવવો જોઈએ, આ વાઇબ સાથે, આ ફૂટેજ સાથે આ મ્યુઝિક મેચ નથી થતું, મ્યુઝિક ચેન્જ કર. તો ઘણીવાર મ્યુઝિક ચેન્જ કરવું પડે છે, કેમ કે જે રીતના આપણે થિંક કરતા હોય એ રીતના ઘણીવાર ના હોય. એટલે કોઈ એક્સપર્ટ તમને જો જજ કરતું હોય ને તો ઇટ્સ વેરી ઇઝી ટુ લર્ન ફોર યુ એમ. બહુ ઇઝી તમે શીખી શકો. ને પછી છે પ્રેક્ટિસ. એન્ડ ધી બાય પ્રેક્ટિસ જ છે. ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ લર્ન. એટલે જેટલી ટ્રાય કરશો એડિટિંગની એમ તમને સારું ફાવતું જશે. અને અત્યારે વરસાદ ફૂલ પડે છે, આજુબાજુમાં દરિયા કાંઠે ઊભો છું, છાંટા મારી માથે આવે છે. એટલે થેન્ક યુ સો મચ. હવે વિડીયો કરું સમાપ્ત, મારી હવે ફાટે છે. અને થેન્ક યુ સો મચ. તો ચાલો આવજો.